નમસ્કાર દર્શક મિત્રો, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો દોસ્ત, આપનો સાથી રમેશ પરમાર, ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ। સમાચારની વાત કરીએ દર્શક મિત્રો તો ગાંધી બાપુનું ગુજરાત અને આ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અને જેનો વિરોધ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ વિરોધ કર્યો છે, તો કોણ કહે છે કે આ ગુજરાતમાં દારૂ નથી વેચાતો? દર્શક મિત્રો, ભરૂચ જિલ્લાનો જંબુસર તાલુકો ને જંબુસર તાલુકાનું જંબુસર નગર અને જંબુસર નગરના નાક નીચે 3 કિલોમીટરના અંતરે આવેલું મંગળાજ ગામ, જે આમોદ તાલુકો પૂરો થાય ને જંબુસર તાલુકાનું પ્રવેશ દ્વાર કહી શકાય, એ મંગળાજ ગામની અંદર દર્શક મિત્રો વિદેશી દારૂનો જથ્થો ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવ્યો છે અને ભરૂચ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તુવર સાહેબની નિગરાનીમાં આ દારૂ જેને કહી શકાય કે પકડાયો છે। મંગળાજ ગામની અંદરથી 2,90,900 ના મુદ્દામાલ સાથેનો આ દારૂ વિદેશી બ્રાન્ડનો 790 બોટલ અલગ અલગ પ્રકારની બ્રાન્ડનો ઝડપાયો છે અને આ દારૂનો વેપલો કરનાર, દારૂ વેચનાર જે બુટલેગર છે એ શૈલેષ ગંભીરભાઈ મકવાણા અને એના ઘરમાં દર્શક મિત્રો કલ્પના કરો કે માણસ પોતાના ઘરમાં અલમારી રાખે, તિજોરી રાખે, એ તિજોરીમાં સોના ચાંદીના દાગીના કે કપડા રાખતો હોય, પરંતુ આ મંગળાજ ગામે દર્શક મિત્રો અજીબ પ્રકારની અજીબો ગરીબ ઘટના બની છે કે તિજોરીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે। દાગીના કપડાની જગ્યાએ વિદેશી બ્રાન્ડનો દારૂ કોઈ બીજા રાજ્યની બહાર હોય, બીજા રાજ્યનો કોઈ વિદેશી દારૂનો બહાર હોય એવા પ્રકારનો જેને કહી શકાય કે દારૂની 790 બોટલો મળી આવી છે અને સમગ્ર ગુનામાં હસન પટેલ નામનો જે યુવાન છે એને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને આ સમગ્ર દારૂ જ્યારે ઝડપાયો છે ત્યારે પંથકમાં 2,90,900 રૂપિયાનો દારૂ, ફરીવાર કહું છું દર્શક મિત્રો, પંથકમાં ચહલ પહલ મચી જવા પામી છે। બીજી ખાસ વિશેષ વાત એ છે, લોકમુખે મંગળાજ ગામની આજુબાજુની જનતામાં એવા પ્રકારની ચર્ચા ચાલી રહી છે કે મંગળાજ ગામમાં ગુજરાતે પેટા ચૂંટણી જાહેર કરતા આ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી છે અને આ પેટા ચૂંટણીમાં સરપંચે પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા, તેમાં હરીફ જે સરપંચ ઉમેદવાર છે એમના પૂરતા ડોક્યુમેન્ટ ન હોવાના કારણે એમનું ઉમેદવારી પત્ર કેન્સલ થતા મંગળાજ ગ્રામ પંચાયત આપોઆપ સમરસ જાહેર થઈ છે અને સમરસ જાહેર થવું, ચૂંટણીનું નજીક આવવું અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દારૂ ઝડપાયો છે એટલે અનેક પ્રકારના તર્ક વિતર્કો સર્જી જાય છે। કદાચ લોકોમાં એવી ચર્ચા છે કે મતદારોને રીઝવવા માટે પણ આ દારૂ લાવી શકે અથવા તો આ વેપલો પહેલેથી જ ચાલતો હતો। આ તમામ પ્રશ્નો જે છે એ જાહેર જનતાના છે, જાહેર જનતા આના માટે ચર્ચા કરી રહી છે અને આ તપાસનો વિષય છે। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દર્શક મિત્રો દારૂ ઝડપ્યો છે અને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ તુવર આ તપાસ ચલાવી રહ્યા છે અને આ તપાસમાં જ બહાર આવશે કે સત્ય શું છે, સાચી ઘટના શું છે। હવે આ જંબુસર નગરની નાક નીચે આવેલા મંગળાજ ગામમાં આ દારૂનો વેપલો અવિરત ચાલુ રહેશે કે બંધ રહેશે એ જોવું જ રહ્યું। દર્શક મિત્રો, છેલ્લે એ પણ કહી દઉં કે આ પોલીસ તપાસનો વિષય છે। જોતા રહો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ। નમસ્કાર। Subscribe now and press the bell icon.